ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ થઈ જેમાં એરફોર્સ, નેવી અને આર્મીના ડીજીએમઓએ યુદ્ધ વિશે માહિતી આપી. એમણે કહ્યું કે આ યુદ્ધમાં 40 સૈનિકો પાકિસ્તાનના અણાયા છે અને 2 વિમાનો પણ તોડી પાડવામાં આવ્યા છે. એમણે એ પણ કહ્યું કે પાકિસ્તાનના ડીજીએમઓ તરફથી સીઝ ફાયર માટે ફોન આવ્યો, જેના અનુસંધાને 12 તારીખે બપોર પછી આ સીઝ ફાયર ક્યાં સુધી ખેંચવું અને એની શરતો શું હશે એ બાબતે બેઠક થવાની છે. બીજી તરફ ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ ત્રીજા દેશની મધ્યસ્થી અમારે જોઈતી નથી. જોકે શહેબાઝ શરીફે હસતા હસતા પાકિસ્તાનને કહી દીધું કે બહુ સરસ, પાકિસ્તાન આ સમસ્યા માટે બેસી જાય તો બહુ સારું, પણ ભારતે સ્પષ્ટ કહ્યું છે કે અમારો આંતરિક મામલો છે, અમે માત્ર પાકિસ્તાન જોડે બેસીને મંત્રણા કરીશું, ત્રીજા કોઈ પણ દેશની મધ્યસ્થી અમને સ્વીકાર્ય નથી. પહેલા પણ નહોતી અને અત્યારે પણ નથી.